એમ શાંતિ મળી જાય છે. જ્યાં શાંતિ છે ત્યાં જવું નથી આપણે. પૈસામાં જ શાંતિ હોય ને સુખ હોય તો પૈસાવાળા બધાને સુખ અને શાંતિ મળી જ ગઈ હોય ને. એને જ બિચારાને ઊંઘ નથી આવતી, ઊંઘની ગોળીઓ લેવી પડે છે, પીન સૂવું પડે છે. સંસારની સુવિધામાં જો સુખ હોય તો જેની પાસે બધી જ સુવિધા છે એ બધા સુખી દેશે ને. તો એ બધા તો બિચારા ઈર્ષ્યાથી, દ્વેષથી, હરીફાઈઓથી સળગી રહ્યા છે. વિચારવાયુ થઈ ગયા છે, ડિપ્રેશન જેને શું કહેવાય. બધાની માટે આશ્રય સ્થાન ભગવાનના ચરણો છે. ત્યાં પહોંચ્યા વગર લાખ પ્રયાસ કરવા છતાં નહીં સુખ મળે, નહીં શાંતિ મળે કે નહીં ભટકવાનું બંધ થાય. આ વાત સમજાવવા માટે તો ભાગવતમાં પુરંજન ઉપાખ્યાન કથા કીધી છે. મેં તમને કેટલી વાર સંભળાવેલી છે કે ભગવાન જ જીવ માત્રનો આશ્રય છે. જ્યાં સુધી ત્યાં નહીં પહોંચીએ ત્યાં સુધી આપણું કોઈ ઠેકાણું નથી, કોઈ આધાર, કોઈ આશ્રય નથી. ભાગવતમાં 10 વિષયોનું વર્ણન છે. ભાગવત એટલા સમયથી સાંભળો છો ને કેટલી ભાગવત કથાઓ સાંભળી નાખી. તો બતાવો કે ભાગવતને મહાપુરાણ શું કામ કીધું છે. બીજા પુરાણોને અમુકને ખાલી પુરાણ કે અમુકને મહાપુરાણ કે. પુરાણ અને મહાપુરાણમાં ફરક શું? જેમાં 5 વિષયોનું વર્ણન હોય એને પુરાણ કે, જેમાં 10 વિષયોનું વર્ણન હોય ને એને મહાપુરાણ. ભાગવતના 10 વિષયો છે: સર્ગ, વિસર્ગ, સ્થાનમ, પોષણમ, કુતય, મન્વંતર, ઈશાનું કથા, મુક્તિ, નિરોધ અને આશ્રય. આ ભાગવતના 10 વિષયો છે. એક એક સ્કંદમાં એક એક વિષયનું વર્ણન છે. ભાગવતમાં કેટલા સ્કંદ છે? 12 સ્કંદ છે. એમાં પહેલો અને બીજો સ્કંદ છે એ ભાગવતની ભૂમિકા છે. કોઈ પણ ગ્રંથ આપણે જેવી રીતે પ્રભુપાદજીએ ભગવદ્ ગીતાની પ્રારંભમાં ભૂમિકા લખી છે, ભાગવતના પ્રારંભમાં ભૂમિકા લખી. તો ભાગવતનો પ્રથમ અને દ્વિતીય સ્કંદ છે એ શ્રીમદ ભાગવતની ભૂમિકા છે. ત્રીજા સ્કંદથી આ 10 વિષયો ચાલુ થાય. સર્ગ, સર્ગ અર્થાત ભગવાને કઈ રીતે આ સૃષ્ટિ સર્જન કરી, પંચ મહાભૂતોની ઉત્પત્તિ, અહંકાર ઇત્યાદિની ઉત્પત્તિ, મહત્તત્વ ઇત્યાદિ ઉત્પન્ન કર્યા. સૃષ્ટિના સર્જન માટે જે કે ને રો મટીરિયલ, કાચો માલ સામાન છે, બધો ભગવાન દ્વારા કઈ રીતે ઉત્પત્તિ થઈ, આખું વર્ણન તૃતીય સ્કંદમાં છે, જેને સર્ગ સૃષ્ટિ કીધું છે. ત્યાર પછી ચોથા સ્કંદમાં વિસર્ગ. વિસર્ગ અર્થાત ભગવાન દ્વારા ઉત્પન્ન કરેલા અલગ અલગ તત્વોનું મિશ્રણ કરીને બ્રહ્માજીએ 84 લાખ પ્રકારના જીવોના શરીર બનાવ્યા. તો બ્રહ્માજી દ્વારા જે સૃષ્ટિનું સર્જન છે એને વિસર્ગ કીધું છે. ત્યાર પછી પંચમ સ્કંદ છે સ્થાન. આ સૃષ્ટિમાં અલગ અલગ જગ્યાઓમાં કયા સ્થાને કયા લોક છે, ત્યાં રહેવાવાળા લોકો કેવા છે, ત્યાંના આયુષ્ય કેવા છે, ત્યાંના પહેરવેશ કેવા છે, ત્યાંના લોકોના ભોજન કેવા છે, ત્યાંના જીવોના સ્વભાવ શું છે, એની ક્રિયાઓ શું છે, ત્યાં કેવા શરીરના ભોગો છે, કેવી દિવ્ય વસ્તુઓ છે, આ બધું જ વર્ણન પંચમ સ્કંદમાં ભાગવતમાં શુકદેવજીએ કર્યું છે. અને એ વર્ણન કરતાં કરતાં જ એણે કીધું કે રાજન, પૃથ્વીથી નીચે દક્ષિણ દિશામાં 99,000 યોજનની દૂરી ઉપર પિતૃલોક છે, અને પિતૃલોકથી ઠીક નીચે નરકલોક આવેલો છે. બસ એની સિવાય ગમે ને જવા જેવું આ સૃષ્ટિમાં. આપણે કીધું કે ભાઈ ભારતને છોડીને ક્યાં જવું છે, શું કે એ પાકિસ્તાન સિવાય જ્યાં નાખો એને નાખો ભાઈ. અમે નરક છે એની સિવાય જ્યાં જાય કઈ વાંધો નહીં. પોષણ, છઠ્ઠો સ્કંદ છે ભાગવતનો વિષય છે પોષણ. સમજાય છે ને તમને કે ઊંઘ આવે છે, આ બધું બહુ તત્વજ્ઞાન નથી પડતું ને. ભગવાન કઈ રીતે પોતાના ભક્તોનું પોષણ કરે છે, આ વાત અજામિલ પ્રસંગ દ્વારા ચિત્રકેતુ મહારાજનું ઉપાખ્યાન કહીને
આ બધા પ્રસંગો કે અપરાધ કરવા છતાં ભગવાન છે પોતાના ભક્તોનું પોષણ કરે છે. 6ઠા સ્કંદમાં આનું વર્ણન છે. 7મ સ્કંદ છે ઉતય કર્મ વાસના. કઈ રીતે મહત સંગથી સાધારણ જીવોની અંદર પણ શુભ વાસના જાગૃત થાય છે અને મહદ અપરાધથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોકોની અંદર પણ કુવાસના દૂષિત વાસના પ્રગટ થાય છે. આ બતાવવા માટે જ વૈકુંઠમાં ભગવાનના દ્વારપાલ જય અને વિજય સનતકુમારનો અપરાધ કર્યો તો મહદ અપરાધને કારણે ભગવાનના દ્વારપાલોને પણ કુવાસનાઓથી ગ્રસ્ત થઈને અસુર બનવું પડ્યું. અને એ જ 7મ સ્કંદમાં અસુર કુળમાં જન્મ લીધેલા પ્રહલાદ પણ નારદજીની કૃપાથી સદવાસના જાગૃત થઈને મહાન ભક્ત થઈ ગયા. તો આ કર્મનો જે સિદ્ધાંત છે એ 7મ સ્કંદમાં છે. 8મો સ્કંદ છે અને મન્વંતર કીધું છે કે ભગવાન પ્રત્યેક મન્વંતરમાં અવતાર લે છે અને પ્રગટ થઈને પ્રત્યેક મન્વંતરમાં દેવતાઓની, ઋષિની, ધર્મની, પૃથ્વીની રક્ષા કરે છે. 8મ સ્કંદમાં સુખદેવજીએ ભગવાનના એક એક અવતારોની કથા દ્વારા, જેમાં ગજેન્દ્ર મોક્ષની કથા પણ એમાં છે, વામન ભગવાનની કથા પણ એમાં છે, સમુદ્ર મંથનમાં ભગવાને 4 અવતારો લીધા, આ બધું જ વર્ણન, મત્સ્ય અવતારનું વર્ણન પણ એમાં છે. અને એની દ્વારા સિદ્ધ કર્યું કે આ જગતમાં ભગવાન જો અવતાર લઈને રક્ષા ન કરે તો કોઈ પણ દેવતા હોય, કોઈ પણ ઋષિ હોય, કોઈ પણ મહાપુરુષ હોય, કોઈ પણ સમર્થ વ્યક્તિ હોય એ પોતાની રક્ષા કરી શકે એમ નથી. ભગવાન જ જીવ માત્રના રક્ષક છે. ત્યાર પછી 9મ સ્કંદ છે ઈશાન કથા. ઈશ્વરના અનુગામી ભગવાનના જે ભક્તો છે એની કથા છે. 9મ સ્કંદમાં સૂર્યવંશ અને ચંદ્રવંશના અનેક રાજાઓના ચરિત્ર છે. 11મ સ્કંદ છે મુક્તિનું વર્ણન છે. અને 12મ સ્કંદ છે નિરોધ, અર્થાત ભગવાન કઈ રીતે આ સૃષ્ટિને સમાહિત કરી લે, 4 પ્રકારના પ્રલયોનું 12મ સ્કંદમાં વર્ણન છે. 12મ સ્કંદ છે નિરોધ કીધું છે. અને અંતિમ છે આશ્રય. 10મ સ્કંદ છે એ ભાગવતનો આશ્રય તત્વ છે. 10મ સ્કંદ કે જ્યાં 90 અધ્યાયમાં ભગવાન કૃષ્ણની પ્રાગટ્યથી લઈને સ્વધામ ગમન સુધીની લીલાઓનું વર્ણન છે. અર્થાત ભગવાન કૃષ્ણ જ સંપૂર્ણ સૃષ્ટિના આશ્રય છે. એટલા માટે 10મ સ્કંદ જેમાં કૃષ્ણ લીલાનું વર્ણન છે એને આશ્રય તત્વ કહેવામાં આવ્યું છે. સંપૂર્ણ સૃષ્ટિના, સંપૂર્ણ દેવતાઓના, ધર્મના, જે કોઈ બધાના આશ્રય જ ભગવાન છે. અને જ્યાં સુધી એ આશ્રય સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી આપણને વિશ્રામ નહીં મળે, ત્યાં સુધી શાંતિ નહીં મળે, ત્યાં સુધી સુખ નહીં મળે. સંસારમાં તો આપણે શાંતિ ગોતીએ છીએ, સુખ ગોતીએ છીએ, એ તો એક આપણો ભ્રમ છે. એમ તો વ્યસન કરવાવાળા માવામાં તે સુખ ગોતે છે. હા, હિતેશભાઈ આ પાડે છે. બીડી પીવાવાળા એમાં સુખ ગોતે છે. તો અજ્ઞાનથી જે કલ્પિત કરેલી હોય એ વસ્તુની કોઈ સત્તા નથી. પણ સાચી વાત છે તો સાચું સુખ છે એ તો આપણે પહેલાં જ વાત કરી કે આપણા આશ્રય પહોંચ્યું ત્યારે જ મળશે. ભગવાન જ જીવ માત્રનો આશ્રય છે. એનો આશ્રય નહીં લેવામાં આવે ત્યાં સુધી લાખ પ્રયાસ કરશું પણ આપણું ભટકવાનું બંધ નહીં થાય. 84 લાખના ફેરાઓ કેટલી વખત ફરી ગયા, હજી કેટલી વખત ફરશું. જ્યાં સુધી કૃષ્ણના ચરણોનો આશ્રય લેવામાં નહીં આવે ત્યાં સુધી ભટકવાનું બંધ નહીં થાય. આ ચાલુ જ રહેશે. અને આપણી જેવા જીવોને આશ્રય દેવા માટે તો ભગવાન સાક્ષાત કળિયુગમાં નામના રૂપમાં પ્રગટ થયા છે. કલિકાલે નામ રૂપે કૃષ્ણ અવતાર. આનાથી સરળ આશ્રય ક્યાં ગોતવા જાય છે? સાક્ષાત ભગવાન જ પોતાના નામના રૂપમાં પ્રગટ થયા છે. ને એટલા માટે જ વ્યાસ ભગવાને લખ્યું કે અભિન્નત્વાત નામ નામીનો. કૃષ્ણ ચૈતન્ય રસ વિગ્રહ પૂર્ણ મુક્ત નિત્ય શુદ્ધ અભિન્નત્વાત નામ નામીનો. નામ ચિંતામણ. નામ અને નામીમાં કોઈ અંતર નથી. અભિન્નત્વાત
કૃષ્ણ અને એનું નામ બંને એક જ છે, બંનેમાં થોડો પણ ભેદ નથી, ભિન્નતા નથી. આ જગતમાં નામ અને નામી વિશે આપણે એમ ન કહીએ કે બે એક જ છે. નામી અલગ છે, નામી અલગ છે. જેવી રીતે તમને કહેવામાં આવે કે ગુલાબજાંબુ, તો ગુલાબજાંબુ નામ પડે એટલે 11 છે ને ભૂખ્યા છે ને ભલે આપણને પાણી આવે પણ એનો રસ કઈ મોઢામાં ન આવે. કે તમને આવી ગયો ગુલાબજાંબુનો રસ, ના પાડજો ને તો એકાદશી બળી જાય છે ભાઈ. રસગુલ્લા કહેવામાં આવે બંગાળી લોકોની પ્રિયની, તો પાછા રસોગુલ્લા. તો એ વસ્તુ રસગુલ્લા ગુલાબજાંબુ અલગ છે ને એનું નામ એક અલગ વસ્તુ છે. આ બંને ભિન્ન છે. પણ હા, વિચાર કરવામાં આવે તો પ્રાકૃત નામમાં પણ એટલી શક્તિ છે કે એ નામ લેતાની સાથે જ એ વસ્તુનું સ્વરૂપ આપણને મગજમાં આવી જાય, મુખમાં પાણી લાવી દે, સ્વાદ ભલે ન આવે. ગુલાબજાંબુ કે એટલે આપણને એની મીઠાશ સ્મરણમાં આવે અને એનું રૂપ ગોળ ગોળ ચાસણીમાં ડૂબેલા. રસગુલ્લા કે એટલે સફેદ સફેદ ગોળ ગોળ ચાસણીમાં આપણને એનું રૂપ સ્મરણમાં આવી જાય. તમને એમ કીધું પાવભાજી, ઢોસા, પીઝા, તો ભલે એનો સ્વાદ ન આવે પણ મોઢામાં રસ આવે ને એનું રૂપ આપણને દેખાઈ જાય. એમ કહે છે પ્રભુજી આજ એકાદશી દિવસે રહેવા દે ના બધું. એટલે જ કહું છું તમને ખબર પડે. તો જો પ્રાકૃત વસ્તુમાં, પ્રાકૃત નામમાં એટલી શક્તિ તો છે જ કે એ વસ્તુનું બોધ કરાવી દે, એનું સ્વરૂપ આપણને સ્મરણ કરાવી દે, એની લીધે મુખમાં રસ આવી જાય. ભલે સ્વાદ ન આવે, એક વાત અલગ છે. તો પછી ભગવાનનું નામ, એની વિશે તો કીધું છે અભિન્નત્વાદ, એમાં તો કોઈ ભેદ નથી. જે કૃષ્ણ છે એ જ એનું નામ છે, જે રસ કૃષ્ણમાં છે એ જ એના નામમાં છે, જે માધુર્ય કૃષ્ણમાં છે એ જ એના નામમાં છે. ત્યાં સુધી કે જે શક્તિ ભગવાન કૃષ્ણમાં છે એ જ એના નામમાં છે. નામનામકારી બહુધા નિજ સર્વ શક્તિ તત્રાર્પિત. જે શક્તિ, જે બળ ભગવાન કૃષ્ણમાં છે એ જ બળ એના નામમાં છે. કોઈ અંતર નથી. અને સંતોએ તો ત્યાં સુધી અનુભવ કરીને કીધું છે કે ભલે શાસ્ત્ર કહે છે કે ભગવાન અને એના નામમાં અંતર નથી, બંને એક જ રૂપ છે, પણ છતાં વિચાર કરવામાં આવે તો નામ છે એ નામીને આધીન છે. નામી છે એ નામને આધીન છે. ભગવાનને પતંગની ઉપમા આપી છે અને નામને દોરીની ઉપમા આપી છે. પતંગ આકાશમાં ચડતો હોય પણ એ સ્વતંત્ર નથી. દોરી જેના હાથમાં હોય દોરીથી વશ થાય. પતંગને ઉપર લઈ જવો હોય, નીચે લાવવો હોય કે હાથમાં લાવવો હોય તો એની માટે દોરી હાથમાં હશે તો થશે. દોરી કપાઈ ગઈ તો પતંગ ગયો. એમ નામ છે એ દોરી છે અને ઠાકોરજી છે એ પતંગ છે. જેના હાથમાં નામરૂપી દોરી હશે તો તારે ત્યારે ખેંચીને હાથમાં પકડી શકશે. ઠાકોરજી એની મુઠ્ઠીમાં આવી શકશે. અને એટલા માટે જ સંતોએ કીધું છે કે નામ નામી કરતાં પણ શ્રેષ્ઠ છે. કૃપાની દ્રષ્ટિએ, સુલભતાની દ્રષ્ટિએ નામી કરતાં પણ નામ સરળ છે. ભગવાન એટલા સુલભ નથી જેટલું નામ સુલભ છે. કોરોનામાં આપણે જોઈ લીધું ને, ઠાકોરજીએ કરી દીધા દરવાજા બંધ. આપણી પાસે શું રહ્યું? હરિનામ એક જ આશ્રય રહ્યું. જેની પાસે નામ રૂપે આશ્રય હતો એ બધાને તો મોજ આવી ગઈ. જે 16 કરતા હતા એને કોઈ કે 32 માળાઓ કરીને, કોઈ કે 64 કરીને ખુશ હતા. બોલો કે ભગવાને ભજનનો એક અવસર આપ્યો, મોકો આપ્યો. અને બાકી જેની પાસે નામનો આશ્રય નહોતો એ બિચારા ડિપ્રેશનમાં વયા ગયા, દવાઓ ખાવી પડીને ટેન્શનમાં અડધા થઈ ગયા. ભગવાન કરતાં પણ શ્રેષ્ઠ કૃપાની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે, સુલભતાની દ્રષ્ટિએ વિચાર કરવામાં આવે તો નામ છે. અભિન્નત્વાદ નામ નામીનો. નામ અને નામીમાં કોઈ અંતર નથી, પણ નામને બાથરૂમમાં લઈ શકાય. શાલિગ્રામ ભગવાનને, લડ્ડુ ગોપાલને બાથરૂમમાં લઈને સ્નાન કરાવાય, તેમ લઈ જઈ શકો.
નામ છે એ સૂતા સૂતા લઈ શકાય, ઠાકોરજીની સેવા થાય સૂતા સૂતા. અપવિત્ર અવસ્થામાં નામને લઈ શકીએ, અપવિત્ર અવસ્થામાં સેવા થાય ઠાકોરજીની. તો કેટલું સરળ છે, કોઈ નિયમ નહીં, કોઈ બાધ્ય નહીં. ભગવાનની સેવામાં તો કેટલા નિયમ આવે, કેટલી સાવધાની, કેટલી પરહેજ જોઈએ. અને એ જ ભગવાન નામના રૂપમાં પ્રગટ થયા તો એટલા કૃપાળુ છે, કોઈ નિયમ જ ન રાખ્યો. ઉઠી તે, બેઠી તે, ખાઈ તે, પી તે, યથા તથા નામ લઈ. હાલતા ચાલતા ઉઠતા બેસતા ગમે રીતે નામ લ્યો. ભાય કુ ભાય અનખહુ આલસહુ નામ જપત મંગલ દિશી દસહુ. નામનો આશ્રય લેશે, દસે દિશાઓમાં મંગળ થશે. રામાયણનો એક પ્રસંગ, સુરપંખા રામજી પાસે આવી અને શું કહે છે? તો સમ પુરુષ અને મો સમ નારી. બિચારી સાચું કીધું, કે ખોટું, તમારી જેવો પુરુષ આ સૃષ્ટિમાં નથી, મારી જેવી સ્ત્રી આ સૃષ્ટિમાં નથી. તેમાં કંઈ ખોટું નહોતું. એ કહેતી હતી ગલત ભાવથી, એક વાત અલગ હતી. સુરપંખા રામજીની સામે ઊભી છે, એની પાસે રામ છે, પણ સુરપંખા પાસે રામનું નામ નથી. રામની તો સામે ઊભી છે, અર્થાત રામ પ્રાપ્ત થઈ ગયા, પણ નામનો આશ્રય નહોતો લીધો. એટલા માટે નાસિક આજી સાક્ષી છે, બિચારીનું નાક કાન કપાઈ ગયું. સુરપંખા પાસે રામ છે, પણ રામ નામનો આશ્રય નથી. તો રામ મળવા છતાં એને કાંઈ લાભ નથી, ઉલટાની નુકસાનીમાં રહી. અને બીજી બાજુ મતંગ ઋષિની શિષ્યા શબરી, જેની પાસે રામ નથી, પણ એની પાસે શું છે? રામા રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. એની પાસે રામનું નામ હતું. અને નામનો પ્રભાવ એવો થયો કે ભગવાન આવ્યા તો મોટા મોટા ઋષિઓ, મોટા મોટા તપસ્વીઓ, એકથી શ્રેષ્ઠ એક બ્રહ્મજ્ઞાનીઓ વનની અંદર બેઠા છે. બધા પ્રતીક્ષામાં બેઠા છે. બધાને એમ જ હતું, કોકને એમ હતું ફલાહારીન, કોકને એમ હતું કે હું દૂધાહારીન, કોકને એમ હતું કે હું વાયુ આહારીન, કોકને એમ હતું બ્રહ્મજ્ઞાની, ફલાણું ઢીમકુનું. પ્રભુ મારે ત્યાં જ પહેલાં આવશે. પણ બધા જ બેઠા રહ્યા. ભગવાન સીધા જ શબરી માતાની ઝૂંપડીએ પહોંચ્યા. કેમ? નામરૂપી દોરીએ ઠાકોરરૂપી પતંગને સીધા જ આવી, બીજે ક્યાંય જવાબ ન દીધા, ખેંચી લીધા. એટલા માટે ગોસ્વામીજીએ લખ્યું, અછ પ્રભુ અછત અભિકારી, સકલ જગ જીવ દીન દુખારી. જે ભગવાન સમસ્ત વિકારોથી રહિત છે, ભગવાન પરમાત્મા રૂપમાં બધાના હૃદયમાં બેઠા છે, તોય તે બધા જીવો વિકારોથી ભરેલા છે. આનંદ સ્વરૂપ ભગવાન બધા જીવોના હૃદયમાં પરમાત્મા રૂપમાં બેઠા છે, છતાં સંસારના બધા જીવો દુઃખી છે. મોક્ષના દાતા કેવલ્ય અધિપતિ ભગવાન બધા જીવોના હૃદયમાં પરમાત્મા રૂપમાં બેઠા છે, છતાં સંસારના જીવો અનાદિકાળથી જન્મ મૃત્યુમાં ભટકી રહ્યા છે. પણ એ જ ભગવાન નામના રૂપમાં કોઈની જીહવા ઉપરથી પ્રગટ થઈ જાય, સ્ફુરિત થઈ જાય, હૃદયમાં એનું નામ પ્રગટ થઈ જાય, તો બધા પાપ બળી જાય, જન્મ મૃત્યુના ફેરા ટળી જાય, એના બધા દુઃખ સમાપ્ત થઈ જાય, અને જીવ આ સંસારથી મુક્ત થઈને પરમ આનંદ સ્વરૂપ ફળને પ્રાપ્ત કરીને. ભગવાન હૃદયમાં હોવા છતાં અનાદિકાળથી આ જીવ બંધાણેલો છે, દુઃખ, કષ્ટ અને જન્મ મરણ ભોગવી રહ્યો છે. પણ નામનો આશ્રય લેતાની સાથે જ દુઃખ, કષ્ટ, પીડા અને જન્મ મૃત્યુમાંથી મુક્ત થઈ જશે. તો ગોસ્વામીજી કહે છે કે મારે કાંઈ નથી બોલવું, પણ તમે બુદ્ધિમાન છો, તમે જ વિચાર કરો કે શ્રેષ્ઠ કોણ? ઠાકુર કે એનું નામ? ઘણી વાર એમ થાય કે એટલું આપણે સત્સંગમાં વારંવાર ભગવાનના નામનો મહિમા સાંભળીએ છીએ, પણ છતાં નામમાં આપણી પ્રીતિ અનુરાગ છે જ નહીં. લઈએ છીએ તો પણ એક ખાલી નિયમનો નિર્વાહ કરવા માટે, જેમ તેમ કરી નિયમ પૂરો થઈ જાય એટલે. પણ જો મનમાં એમ ભાવ એકવાર જાગી જાય કે નામનો એટલો મહિમા છે, જેટલો મહિમા છે એટલું આદરપૂર્વક આપણે લેવું જોઈએ. અને જો એ પ્રમાણે નામનો જો આદર એક વખત કરશું તો તેનું ફળ પ્રત્યક્ષ ટૂંક સમયમાં પ્રગટ થઈ જશે. આપણે જે રીતે લઈએ છીએ એ રીતે નામ કલ્યાણ તો અવશ્ય કરશે,
પરંતુ જે આપણે ભગવત પ્રેમ પ્રાપ્ત કરવો છે ત્યાં સુધી પહોંચવામાં તો અનેક જન્મ વયા જાય છે. એ સ્થિતિ સુધી પહોંચવા માટે સાવધાનીપૂર્વક, એકાગ્રતાપૂર્વક, આદરપૂર્વક, સન્માનપૂર્વક નામનો આશ્રય લેવો પડશે. બાકી કલ્યાણ ને મુક્તિ તો નામ ગમે એમ કરીને લેશું ને તોય આપી દેશે. અજામિલ પુત્રના નામે લીધું તોય તરી ગયો. મુક્તિ માટે નામ ગમે એમ કરીને આપી દેશે. પણ જો ભક્તિ જોતી હોય, પ્રેમ જોતો હોય તો એને આદરપૂર્વક, સન્માનપૂર્વક, નિષ્ઠાપૂર્વક, એકાગ્રતાપૂર્વક એનો જપ કરવો પડશે. જે સંતોએ કર્યું છે, જે મહાપુરુષોએ કર્યું છે, અડધી અડધી રાતે જાગીને બેસીને એક આસન ઉપર. એટલે ભાઈ નામની વિશે કહે છે કે હાલતા ચાલતા ઉઠતા બેસતા ગમે એ રીતે નામ લ્યો ફળ આપશે. તો પછી આ મહાપુરુષો શું એને કહે થઈ ગયું છે કે અડધી રાતના જાગીને બેસીને નામ જપે છે? આપણી જેમ હાલતા ચાલતા નાટા મારતા મારતા ન જપે. એ નિરાતે જાગે 7-8 વાગ્યા પછી માળા ચાલુ ન કરે. કારણ કે એને નામનું જે સાચું ફળ છે કૃષ્ણ પ્રેમ એ જોતું છે. અને આપણે નામનું જે ગૌણ ફળ છે ને એની પાછળ દોડી રહ્યા છીએ. પદ, પ્રતિષ્ઠા, સંપત્તિ, મોક્ષ, આ બધું નામનું ગૌણ ફળ છે. એનું સાચું ફળ છે કૃષ્ણ પ્રેમની પ્રાપ્તિ. તો ચર્ચા આપણી હતી કે બધાનો આશ્રય. શ્લોકમાં ઉદ્ધવજી કહે છે કે જેનો સ્વયં કોઈ આશ્રય નથી પણ જે સંપૂર્ણ સૃષ્ટિનો આશ્રય છે એ ભગવાન એકલા બેઠા છે. તો એની પર આપણે ચર્ચા ચાલતી હતી, જેની પર આપણે ભગવદ્ ગીતાથી 1-2 શ્લોકો જોયા કે કઈ રીતે ભગવાન જ સંપૂર્ણ સૃષ્ટિનો આશ્રય છે. ભાગવતના આધારથી આપણે જોયું. અનંતમાં નામના રૂપમાં આપણને બધાને સરળતાથી ભગવાનનો આશ્રય પ્રાપ્ત છે. તો બસ બધાને એ જ નિવેદન છે. એકાદશીનો પાવન દિવસ છે. પ્રયાસ કરો કે ભાઈ આપણે નામ લઈએ છીએ. જીવન સાર્થક કરવું હોય તો બીજું કાંઈ કરવાનું નથી. જે નામ લઈએ છીએ એમાં જેટલી સંખ્યા આપણીથી વધે એટલી વધારીએ. અને નામ જેટલું આદરપૂર્વક, સન્માનપૂર્વક, એકાગ્રતાથી લેવાય એટલું લઈએ. 2 જ વસ્તુ કરવાની છે. ક્વોન્ટિટી થોડી વધારીએ અને ક્વોલિટી વધારીએ. બાકી નવું કાંઈ ગોતવાનું નથી. જે કરીએ છીએ એ જ કરવાનું છે. પણ એમાં જેટલો થાય એટલો આપણે સુધાર કરશું તો બહુ જલ્દી આપણે પામશું. નહીં તો ગુડાકેશ પ્રભુ કે એમ પામશું તો ખરી પણ 2-5 હજાર જન્મ વયા જશે. નામ લીધું છે તો કાંઈ એળે તો નહીં જ જાય, પણ ઘણા જન્મો પ્રતીક્ષા કરવી પડશે. અને સાવધાનીથી લઈશું, આદરપૂર્વક લઈશું તો આ જ જન્મમાં આ જ શરીરથી ભગવાનની પ્રાપ્તિ કરાવવાનું સામર્થ્ય હરિનામમાં છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ. આજે 11 છે. આ લોકો જે પ્રસાદ તૈયાર કરે કે 2-5 મિનિટ કીર્તન કરીએ. દિનેશ પ્રભુ ચાલશે ને? આ નિરાતે ભરો તમે એટલે અમારે વાંધો નહીં. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. Hare Krishna Hare Rama Hare Rama 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 Hare Hare. Hare Krishna 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 Hare 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 Rama
હરે રામ 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 હરે 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 કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 हरिनाम संकीर्तन की एकादशी महामहोत्सव की जगत गुरु शील प्रभुपाद की निताय गौर प्रेमानंदे।